જય સવેર મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃત પાઠ 6 વિનોદ પદાની ભણવાના છીએ. મિત્રો, તમને મેં 5મા પાઠ સુધી ભણાવેલું છે. આજે છઠ્ઠો પાઠ જ્યારે ભણવાનો છે. તમને આજે લેસન જે છે, પરીક્ષામાં જે પૂછાવાના છે પાઠો, એ તમે આજે ઓનલાઈન મોબાઈલમાં તમને હું જણાવી દઈશ. વિનોદ પદાની એટલે શું? તો કે ભાઈ ગુજરાતી ભાષામાં કહીએ ટૂચકાઓ અને હાસ્ય ટૂચકાઓ. તો અહીંયા આપણે 6 હાસ્ય ટૂચકાઓ આપેલા છે. બહુ સરસ પાઠ છે. આપણે એ પાઠ છે જોઈ લઈએ. સદા વકરી સદા ક્રૂર કન્યારાશિ સ્થિત સદા સદા પૂજા ઉપાસતે જામાત દશમો ગ્રહ. સદા હંમેશા વકરી વાંકો, સદા ક્રૂર હંમેશા ગુસ્સાવાળો, કન્યા રાશિ સ્થિત હંમેશા કન્યા રાશિમાં રહેલો, સદા પૂજા પક્ષની હંમેશા પૂજાની ઉપેક્ષા રાખતો, જમાતા જમાય દસમો ગ્રહ છે. આ જમાય એક દસમો ગ્રહ એના સાસરિયા છે, એને મેળો અથવા એક હાસ્ય કહે છે કે જમાય દસમો ગ્રહ છે. તો આ શ્લોકની અંદર, આ વિનોદ પદાની અંદર આપણે જોયું કે હંમેશા ગુસ્સાવાળો, વાંકા સ્વભાવવાળો, કન્યા રાશિમાં રહેલો, પૂજાની ઉપેક્ષા રાખતો, જમાય દસમો ગ્રહ છે. બીજો શ્લોક પૈસા ધર્મ છે. પૈસા ટકા ધર્મ, ટકા કર્મ, ટકા ઈ પરમ તપ. પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે, કર્મ ટકા ઈ પરમ તપ અને પૈસા પરમ તપ છે. યસ્ય હસ્તે ટકા નાસ્તિ હાટકે ટકાય. યસ્ય જેના હસ્તે હાથમાં ટકા નાસ્તિ, ટકા એટલે પૈસા, પૈસા નથી, તે હાટકે બજારમાં ટકટકાયથી એટલે ભટક્યા કરે છે. તો આમાં શું કીધું છે? પૈસાનું મહત્વ છે. ટકા ધર્મ એટલે પૈસો હોય તો ભાષામાં બોલાય ધર્મ છે. પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે, પૈસા કર્મ છે. ટકાય પરમ તપ, પૈસા છે પરમ તપ છે. આથી ભાષામાં કહીએ તો પૈસા વગર કોઈ કામ થતું નથી. બરાબર. પછી યશના હસ્તે, જે ના હાથમાં પૈસા નથી, ટકા નાસ્તી પૈસા નથી, એ બજારમાં ભટકે છે. તમે તો વસ્તુ લેવા જાઓ, પૈસા આપો તો તમને આપે. પછી નાની વસ્તુ હોય, 100 હોય તો પણ, એક મોટી વસ્તુ હોય તો પણ વાત સાચી છે, ધંધા માટે, વસ્તુ માટે. પરંતુ કોઈ બીજું કામ કરવાનું હોય એની સિવાયનું, તો પણ પૈસાની જે જરૂર પડે છે. એટલે પૈસાનું મહત્વ તમને આમાં દેખાડ્યું છે. પેલા શ્લોકમાં જમાઈની મસ્કરી, ટૂચકા અને આનંદની વાત કરી છે. જમાઈ કેવો હોય છે. બીજો શ્લોક છે કે પૈસાનું મહત્વ, એની વાત કરી છે. ત્રીજો શ્લોક ઘટ્ટા ભિન્દત પટ ચિંતાત કોર્યાદ સવર્ણ યેન કેન નકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવેત. ઘટ્ટા ભિન્દત ઘોડો ફોડી નાખવું, પટમ ચિંતાત પટમ એટલે વસ્ત્ર, ચિંતા એટલે ફાડી નાખવું, વસ્ત્ર ફાડી નાખવું. કોર્યાદ સંપૂર્ણ ગધેડાની પર સવારી કરવી, એના કેન પ્રકારના ગમે તે રીતે, ગમે તે પ્રકારે પુરુષ પવિત્ર પ્રસિદ્ધ, પુરુષ છે એ પ્રસિદ્ધ થાય છે, થવું છે. પુરુષ નર જે છે એ વસ્ત્ર ફાડી નાખી, એક ટૂચકાનું છે. વસ્ત્ર ફાડીને ઘરે તમે જોવો છો. એક ભાઈને સપનું આવ્યું હતું, ભાઈ જોક્સ છે, કારણ કે આપણે જોક્સ છે, આ વિનોદ પદારી છે, વિનોદ હાસ્ય કરવાનો છે કે ભાઈ જીએ છે કે સામાન્ય વ્યક્તિ છે. સપનું એવું કે ભાઈ કાપડનો વ્યક્તિ હોય ને કે ભાઈ એટલા માપનું કાપડ, એટલા માપનું કાપડ, આખો દિવસ કામ કરે. હાલ સપનું આવ્યું અને એ વ્યક્તિ માપ કરે અને એ કાતરથી એ વસ્તુ કાપડ છે કાપે, એ ધંધો કરતો હતો, કાપડનો વેપારી હતો. સપનું આવ્યું અને સપનામાં એણે બધે કાપડ વેચતો હોય અને કાપડ ફાડતો હોય તો સપનું એને આવ્યું. અને સપનામાં એણે પોતાનો જે ગાડલાનું જે કવર હતું એ કવર એને ફાડી દીધું સપનામાં. મિત્રો જુઓ, આમાં તમે હાસ્ય કઈ જગ્યાએ લાવી? તો કે વ્યક્તિ સપનામાં પણ આવા કાર્ય કરે છે કે 1 મીટર, 2 મીટર, 3 મીટર એને કાપડ ફાડી. તો આયા જુઓ કે ભાઈ
ઘટ ભિન્નાત ઘોડો ફોડી નાખો, પટન છિન્નાત વસ્ત્ર ફાડી નાખો, કુર્યા સપોહરણમ ગધેડા પર સવારી કરવી, ગધેડા પર સવારી કરે, બરાબર, ગધેડા પર સવારી કરવી એમ એના પ્રકારના ગમે તે પ્રકારે આ પુરુષ છે પ્રસિદ્ધ છે. આવું હોય નહીં, વસ્ત્ર ફાડી નાખે, ઘોડો ફોડી નાખે, ગધેડા પર બેસે, ગધેડા પર બેસ ઊંધા મોઢા રાખીને, પૂછડી બાજુ મોઢું રાખીને તેને સ્વાગત કરીએ તો આપણે ગધેડા બેસી ઘોડા પર બેસી, એ પ્રાણી મહત્વનું પ્રાણી છે, એનું માન છે. ગધેડાનું માન નથી. ગધેડા કોને કહેવાય કે જેને ભૂલ કરી હોય તેને સજા કરવામાં. તો અહીંયા એક હાસ્ય છે એટલે આપણે કીધું કે ભાઈ ઘોડો ફોડી નાખવો, વસ્ત્ર ફાડી નાખવું, ગધેડા પર સવારી કરવી, ગમે તે પ્રકારે પુરુષ પ્રસિદ્ધ થવું, પુરુષે પ્રસિદ્ધ થવું. ચોથો, આમાં આપણે પુરુષ કેવા પ્રકારનો હોય, માણસ કેવા પ્રકારનો હોય, એ રીતે પ્રસિદ્ધિ પામતી હોય ખોટી રીતે, એની વાત આમાં આપણને કરેલી છે. ઉષ્ટાણામ એ વિવાસુ, ચોથો શ્લોક, ઉષ્ટાણામ એ વિવાસુ ગીતમ ગાયતી અદર્ભ. ઉષ્ટાણામ ઊંટના વિવાહમાં હી ખરેખર વિવાસુ ઊંટના વિવાહમાં ખરેખર ગીતમ ગાયતી ગદર્ભા ગજરાઓ ગીત ગાય છે. ઊંટના લગ્ન થતા હોય, હવે વિચાર કલ્પના કરો કે ઊંટના લગ્ન થતા હોય, ઊંટભાઈ બાપો પહેર્યો હોય, કે ઘેરાભાઈ છે વંચી 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 ગીત ગાતા હોય. મિત્રો એ કલ્પના કરો તો તમને કેટલું એકલા એકલા હાસ્ય આવે. ગજરાની જાન નીકળી હોય, આગળ ગજરાઓથી ડીજે વગાડતા હોય, બધા ઊંટ છે એ નાકે ડોક કરી નાચતા હોય. કલ્પના કરો, આપણે આવું થવાનું નથી, કલ્પના કરીએ આપણે તો આપણે હાસ્ય આવે છે કે ગધેડાના ઊંટના વિવાહમાં ખરેખર ગધેડાઓ ગીત ગાય છે. પરસ્પર પ્રશસ્તિ ઓહો રૂપમ ઓહો ધ્વનિ. ઊંટના લગ્ન હોય એટલે ગધેડા ગીત ગાય. શું ગીત ગાય કે ઓહો રૂપમ, ઊંટને એમ કે ભાતમાં રૂપ શું, 8 અંગ વાંકા, 4 એની ચાલ જો કેવી હોય, હવે એને કપડાં પહેર્યા હોય તો ઊંટના વખાણ કરે કે ભાતમાં રૂપ સામે છે, કે ઊંટ લખાણ કરે કે શું ગધેડા અવાજ, ગધેડા ગીત ગાય તો કેવા લાગતા હોય. આપણે વાંચી વાંચી બોલતા ગધેડા, તમે ભાઈ બનશે તો સારું. તો બંને ચીજ આમાં શી વાત કરી છે કે ખોટા માણસો હોય એ એકબીજા વખાણ કરતા હોય છે. એક ડાયો માણસ હોય ને 10 ગાના માણસ હોય તો જે ડાયો હોય એ ગાનામાં ખપી જાય, કારણ કે ગાનાનો ટોળ છે, એટલે ડાયો માણસ આવી ગયો. ખરાબ ખોટા માણસો છે એ એકબીજાની પ્રશંસા કરે. શું કામ? કેવી પ્રશંસા? શું તમારો અવાજ, ઓહો રૂપમ ઓહો ધ્વનિ. કીધું છે ઉષ્ટાણાભિ વિવાસુ ગીતમ ગાયતી અદર્ભા. ઊંટના વિવાહમાં ખરેખર કે જેના ગીત ગાય છે ને પરસ્પર પ્રશંસા વખાણ કરે છે. અરે રૂપ, અરે તમારો ધ્વનિ અવાજ, કે શું તમારો રૂપ છે ઊંટભાઈ, અને સર ઊંટભાઈ કે શું ગજરાભાઈ તમારો અવાજ છે. તો અહીંયા એક ટીકા પણ કરી છે, સાથે આવા લોકોને ટીકા પણ કરી છે, અને સાથે આપણે હાસ્ય પણ છે એ આપેલું છે. 5મો શ્લોક, કન્યા વલ્યતિ રૂપમ માતાવિતમ પર પિતા સુતમ બાંધવા પુરમિચ્છન્તિ મિષ્ટા મિત્રે જના. કન્યા વલ્યતિ રૂપમ, કન્યા, અહીંયા આપણને એક કન્યા એના માતા પિતા શું શું ઈચ્છે છે એક સામેવાળી વ્યક્તિ પાસેથી, તો કન્યા રૂપમ વર્યતે, કન્યા છે રૂપ, પોતાના ભરવાઓ છે એ કેટલો સુંદર, કેટલો સ્માર્ટ, એની જે ગાડી છે એ કેટલી સ્માર્ટ છે એ જોવે છે. પોતે કેટલો રૂપાળો છે, કેટલો હેન્ડસમ છે, કન્યા એ જોવે. માતા વિત્તમ, માતા પૈસા જોવે કે મારા જમાઈ પાસે કેટલા પૈસા છે એટલે મારી દીકરી તકલીફ ન પડે, એ ઐશ્વર્યા મરે છે. લગ્ન તો કરીએ છીએ, મને પૈસા કેટલો છે. પિતા સુતમ, પિતા જ્ઞાન જોવે. જ્ઞાન એટલે કે ભાઈ બુદ્ધિ વગર નથી ને, આ બુદ્ધિશાળી છે ને, ભણેલો છે ને. પોતાની પત્ની જે છે એટલે કે સામેવાળી દીકરી, કન્યા જે છે એ રૂપ જોવે ભાઈમાં.
માતા વિત્તમ, માતા પૈસા જોઈએ કે મારા જમાઈ પાસે કેટલો પૈસો છે, કેટલું ધન છે, મારી દીકરીને તકલીફ ન પડે એટલા માટે. પિતા સુતમ, પિતા જ્ઞાન વિદ્યા જોવે કે ભાઈ બુદ્ધિવાળો છે ને, જ્ઞાની છે ને, પંડિત છે ને, નોકરિયાત છે ને, આવું જોઈએ. બાંધવા પૂર્વ વિચંતી, આપણા ભાઈઓ જે છે બરાબર, કન્યાના શાળા, જેને અમે શાળા કહીએ છીએ, કે કન્યાનો ભાઈ એ શું ઈચ્છે? કુળ વિચંતી, કુળ કે મારા જમાઈ છે, મારી બેનના જે ઘરવાળા છે, મારો બનેવી છે, એ ક્યાં કુળમાંથી આવેલો છે, કુળ કેવું છે. કદાચ જો ઘરે તકલીફ પડે તો હું એ લડવા જાઉં તો મારે તકલીફ નહીં પડે ને એમ. એટલે કુળ જોઈએ કે દાંત છે, કુળ જોઈએ. નિષ્ઠમંત્રી જનાહ, ને સામાન્ય માણસો ભોજની છે. હવે કોઈ લગ્નમાં જઈએ તો આપણે પહેલાં શું દેખાય કે ભાઈ વર કન્યા તરફ કે કન્યાના ઘરે જઈને જમવા અથવા વરપક્ષ તરફ જમવા જઈએ જાણમાં તો આપણે વરરાજના પંગત કોણે, કન્યાના પંગત કોણે, આપણે થાળીમાં શું આવું છે જમવાનું, ચાલ જમી લો, પછી શાંતિ લગ્ન જોઈએ. હવે જો કાંઈ જગ્યામાં લગ્નમાં જાઓ તો બધાને ધ્યાન ક્યાં હોય? 12 વાગે 12:15 થાય ધ્યાન ક્યાં હોય? થાળી. કન્યાનું ધ્યાન ક્યાં હોય? એના ઘરવાળા તરફ કે ભાઈ મારો ઘરવાળો કેટલો સુંદર છે, કેટલો સ્માર્ટ લાગે છે. માતાનું ધ્યાન ક્યાં હોય? કે ભાઈ દીકરીના આનામાં અમે આપ્યું છે તો એની સાસુએ કેટલું સ્વરૂપમાં આપ્યું છે? વિત્તમ, પૈસા. પિતા શું જોઈએ? જ્ઞાન શુદ્ધમ, કે ભાઈ આ કેવો બુદ્ધિશાળી છે, કેવો જ્ઞાની છે, એ જોવે છે. ભાઈઓ શું જોવે? કુળ ઈચ્છે છે, એ કેવા કુળનો છે, કઈ કુટુંબનો છે, ક્યાં કુટુંબનો છે, એ જોવે છે. એના સગા સંબંધીને મળે ભાઈ બરોબર. ને સામાન્યમાં આપણે બધા જે લગ્નમાં ગયા હોય શું જોવે? થાળી એટલે કે ભોજન, મિષ્ટાન્ન ભોજન. આવું નહીં. ચોપડીમાં કહે છે જુઓ કે ભાઈ કન્યા રૂપને મળે છે, માતા વિત્તમ પૈસાને, પિતા જ્ઞાનને, ભાઈઓ એ કુળને ઈચ્છે છે, મિષ્ટાન્ન જના, ને સામાન્ય માણસો છે એ ભોજનની ઈચ્છા રાખે છે. હવે જમવા જઈએ તો આપણે ભોજન પહેલા ગમે. તો અહીંયા આપણને વિનોદ બધાની માં આપણને આ વસ્તુ કીધી છે. પછી છઠ્ઠો શ્લોકમાં ડૉક્ટરનું મહત્વ કેવું હોય, ડૉક્ટર કેવો હોવો જોઈએ, ધન કે એને માણસના પ્રાણ બચાવવા એ જોવું જોઈએ એની વાત કરી છે. વિદ્યા રાજમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતિ પ્રાણાનામ વેદ પ્રાણધનાની છે. વેદરાજ યમરાજ સહોદર, હે યમરાજના ભાઈ વેદરાજ, તમને નમસ્કાર. નમસ્તુ કે નમસ્કાર. યમસ્તુ હરતિ પ્રાણાનામ, યમ તો પ્રાણ, યમરાજા હોય એ પ્રાણને હરી લે છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો યમના દૂતો છે આવે છે, યમદત્ત પોતે આવે છે. વેદા પ્રાણમ ધનાની છે, ત્યારે વેદ છે ડોક્ટરો શું છે કે પ્રાણ અને ધનાની ચ ધન એ બધું લઈ લે છે. ડોક્ટર સારા હોય તો તમને ઉપયોગી થાય, તમારું ધ્યાન રાખે. અને સમાજમાં એવા પણ ડોક્ટરો પડ્યા છે કે પોતે પૈસાનું મહત્વ નથી, પોતાની સેવાનું મહત્વ છે. જે ઘણા ડોક્ટરો જે મોટો ના કહેવાય, વૈદો કહેવાય બરાબર, એવા ડોક્ટર છે એ સામેવાળા પ્રાણની ઈચ્છા ના રાખતા, એ ધનની ઈચ્છા રાખે. હવે જ્યારે છાળવા જોવો છો કે ડૉક્ટરને ભૂલ, તો ડૉક્ટરે પોતાના પૈસાની દ્રષ્ટિએ એક વ્યક્તિને આ રીતે હેરાન કરી નાખ્યો, એના કુટુંબને હેરાન કરી નાખ્યું. તો ડૉક્ટર છે એ ભગવાનનું સ્વરૂપ છે. ડૉક્ટર જ્યારે એ ધંધા ઉપર જાય ત્યારે એને ભગવાનને પ્રાર્થના એ કરવાની હોય કે આજે જે મારાથી કોઈ વ્યક્તિનું સારું થાય, ખરાબ ન થાય પણ સારું થાય, મને પૈસા કરતાં એ વ્યક્તિના પ્રાણ મહત્વના છે. આ ડૉક્ટરને એ દરેક ડૉક્ટરો, સામાન્ય ડૉક્ટર હોય એ મોટો મહાન ડૉક્ટર હોય કે જેની પાસે લોકો ખૂબ જતા હોય તો ડૉક્ટરોને પણ ધ્યાન રાખવું જોઈએ. તો આમાં તમે જુઓ કે વેદરાજ કૌસ્તુભ્યમ યમરાજ સહોદર, હે યમરાજના ભાઈ વેદરાજ, તમને નમસ્કાર હો. યમ વસ્તુ પ્રાણ હોતે, યમ તો પ્રાણને હરે છે અને
વેદ પ્રાણ જ્ઞાની ચ વેદ પ્રાણ અને ધન બંનેને હલન કરી લે છે. તો મિત્રો અહીંયા બહુ સરસ મજાના આ શ્લોક આપણે એકવાર વિઝિટ કરી લઈએ. એક 6 શ્લોકનું 6 વિરોધ બધાનેનો પછી આપણે સ્વાધ્યાયની છે વાત કરીએ. પહેલો શ્લોક હંમેશા ઉપરો હંમેશા ક્રૂર કન્યા રાશિમાં રહેલો પૂજાની ઉપેક્ષા રાખતો જમાય 10મો ગ્રહ છે. બીજો શ્લોક પૈસા ધર્મ પૈસા કર્મ પૈસા પરમ તપ છે જેના હાથમાં પૈસા નથી એ બજારમાં ભટકે છે. ત્રીજો શ્લોક ઘોડો ફોડી નાખવો વસ્ત્ર ફાડી નાખવું ગધેડા પર સવારી કરવી ગમે તે પ્રકારે પુરુષે પસંદ થવું. ચોથો શ્લોક ઊંટના વ્યવહારમાં ખરેખર ગધેડાઓ ગીત ગાય છે પરસ્પર પ્રશંસા કરે છે અરે રૂપ તમારું રૂપ અને તમારો અવાજ. પાંચમો શ્લોક કન્યા રૂપને વરે છે માતા પૈસા વરે છે પિતા જ્ઞાનને બાંધવો ભાઈઓ કુળને ઈચ્છે છે અને સામાન્ય માણસો એ ધન મીઠાઈને ઈચ્છે છે. છઠ્ઠો શ્લોક હે વેદરાજના ભાઈ વેદરાજ તમને નમસ્કારો એમ તો પ્રાણને હારે છે જ્યારે વેદ પ્રાણ અને ધન બંનેનો હરણ છે એ કરેલો છે. તો મિત્રો અહીંયા 6 પાઠ જેના પરીક્ષા પૂછાવાના છે એ આપણે પૂરા કરીએ છીએ. તમને હવે વાત કરતો કે તમારે સ્વાધ્યાય છે છઠ્ઠા પાઠનો એમાં તમારે પ્રશ્ન 2 પ્રશ્ન 3 પ્રશ્ન 4 પ્રશ્ન 6 એટલે લખવાના છે કારણ કે એ તમને પૂછે છે. બાકી મોટેથી ઉચ્ચાર કરો પહેલો પ્રશ્ન છે અને પાંચમો પ્રશ્ન છે લેખન કરું લેખન કરો બરાબર. તમે લખવો હોય તો લખજો એટલે 2 થી 6 પ્રશ્નો એ તમારે લખવાના છે. આજે તમને હું આ લખી અને તમને ફોટો પાડી અને તમને મોબાઈલમાં છે એ મોકલી દઈશ. તો અહીંયા આપણે છઠ્ઠો પાઠ એ પૂરો કર્યો છે. પુનરાવર્તન જે પહેલો પુનરાવર્તન છે એમાં પણ તમારે પહેલો સવાલ બીજો સવાલ ત્રીજો સવાલ અને ચોથો સવાલ લખવાનો નથી. તમારે પાંચમો છઠ્ઠો અને સાતમો સવાલ એ લખવાનો છે. તમને પાંચમા સવાલના જે પ્રશ્નો છે એ એકલવ્યના પાઠના એટલે કે પાઠ નંબર 3 કે 4 પાઠ નંબર 3 માંથી એ પ્રશ્નો બધા તમને આવવાના છે બરાબર. પુનરાવર્તન 1 ની અંદર બરાબર પુનરાવર્તન 1 ની અંદર જે છે પાંચમો પ્રશ્ન એ ત્રીજા પાઠના પ્રશ્નો છે. પછી છઠ્ઠો પ્રશ્ન છે એમાં તમારે કાઉસમાં જે કાહા છે એનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનો છે. જે નદીઓ છે એ બધી નીકળી જશે અને એની જગ્યાએ કાહા લખી અને આપણે ભારત દેશ છે પ્રવહંતી એ આપણું નદ્ય ભારત દેશ પ્રવહંતી લખી નાખવાનું છે. પછી બીજો સવાલ છે એમાં એટલે કે છઠ્ઠાની અંદર એમાં ગંગા કાઢી અને કા લખી નાખવાનું બાકી બધું એમનું. ત્રીજો પ્રશ્ન છે કુતઃ એમાં હિમાલય કાઢીને કુતઃ લખવાનું છે. ને ચોથો પ્રશ્ન છે એની અંદર સંગમ સ્થાને કાઢીને પુત્ર લખી નાખવાનું છે. બાકી સાતમો સવાલ છે એમાં તમારા આગળનો જે પહેલો પાઠ છે ચિત્રપદાની 1 2 અને 3 એમાં જ તમારા વાક્ય એ બનાવવાનું એકતાની પુસ્તકાની પહેલું વાક્ય અહમ યુવક બીજું વાક્ય એતત છત્ર ત્રીજું વાક્ય એશ વ્યાઘ્ર ચોથું વાક્ય અને એશા મૂર્તિ એ પાંચમું વાક્ય. તો અહીંયા કુલ તમને 5 વાક્ય એ તમારે બનાવવાના છે. હું ફોટો પાડી આજે મોબાઈલની અંદર આપી દઈશ. તમારે પાઠ્યબુકમાં પણ આ લખવાનો છે ને ટેક્સ્ટમાં પણ તમારે આ વસ્તુ લખવાની છે. તો આપણો અભ્યાસક્રમ છે કુલ 1 થી 6 પાઠ. આજે તમને હું આ અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે. તમને આજે હું આ લેસનની અંદર છે એ જણાવી દઈશ. તમે કહો છો મોબાઈલમાં પણ તમે લખીને ધ્યાન રાખી વસ્તુ